આધ્યાત્મિક માર્ગે ચાલનાર સાધક માટે સરળતા એ જબરજસ્ત મોટો ઊંચો ગુણ છે. અને એ આપણે એ ગુણ આપણને ખબર છે કે એક વખત કેનેડાની પરિસ્થિતિ કેવી હતી વર્ષો પહેલાં. એક સમય એવો બી હતો કે કેનેડા ટોરોન્ટો એટલે આત્મીય મંડળ, ગોકુળિયું મંડળ, આખા સત્સંગ સમાજને સ્વામીજી કેનેડાને આદર્શ રાખવાનું કહેતા હતા. અને સંજોગોને આધીન ભગવાન ઇવોલ્યુશન કરે, બધાનું હઠમાં દિશા કાઢતા હોય, સાત્વિકતા તોડતા હોય, એટલે પ્રસંગો બનતા હોય. અને એક સમય એવો આવ્યો કે બહુ જ અંદરો અંદર વડીલોમાં, કાર્યકર્તાઓમાં આત્મીયતાનું ખંડન ખૂબ થવા માંડ્યું. બધું પાવર સ્ટ્રગલથી લઈને બધું ઘણું ચાલ્યું. અને એને લઈને પછી ઘણા બધા પ્રયત્નો બી થયા હતા. અને અંતે પછી સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીને સેવા સોંપી કેનેડાની કે હવે તમારે આ કેસ તમે સંભાળવો પડશે. અને પ્રબોધ સ્વામીજી એમની રીતિનીતિ પ્રમાણે ખૂબ હળવાશથી, મીઠાશથી, પ્રેમથી, હૂંફથી, પોતાના જીવનથી, વર્તનથી, એમના નિર્માણીપણથી, એમની ગરજ રાખીને, કાકલુદી કરીને, સમજાવીને, ઇન્ટરેસ્ટ લઈને, સમય કાઢીને એક જણને મળીને એટલા. એક વખત તો હું એનો સાક્ષી હતો, પણ એ પ્રસંગની વાત અત્યારે નહીં કરતો. પણ પ્રબોધ સ્વામીજી બહુ જ દાખલો કર્યો, બહુ જ દાખલો કર્યો. અને આખું જ પાછું કેનેડામાં વાતાવરણ પાછું પોઝિટિવ થવા માંડ્યું. એટલું જ નહીં, પણ સ્વામીજીના સંકલ્પે પછી કેનેડાની ધરતી પર ભક્તિ ઉત્સવ થયો, તુલાબી થઈ સ્વામીજીની 15માં. જે હાવ ભાંગી તૂટી ગયું હતું, વેર વિખેર થઈ ગયું હતું, એવું કેનેડા એને આખું જીવંત કર્યું, જાગૃત કર્યું, ઉમંગ અને ઉત્સાહ પ્રેર્યા બધાને, આત્મીયતા પ્રગટાવી, પોઝિટિવિટી આવી ગઈ. અને પછી એ મંડળે દોડતું થયું. અને પછી એમાં ભક્તિ ઉત્સવ પણ સરસ રીતે સંપન્ન થયો 2015ની સાલમાં. અને અચાનક જ પછી સ્વામીજીએ સમય પછી પ્રબોધ સ્વામીને એવું કીધું કે હવે આપણે કેનેડા જવાનું નથી. આખું કેટલી મહેનત કરી હતી. એક વખત તો મીટિંગ ચાલી ત્યારે વખતે પ્રબોધ સ્વામીની જોડના એક સંત, હું પણ કેનેડા ત્યારે હતો, અને મારી જોડના એક સંત, એ બંને સંતને મોન્ટ્રિયલ વિચરણમાં મોકલી દીધા. અન્નકૂટ હતો એટલે મારે જવાનું હતું. પ્રભુ સાહેબ કે તારી જોડને અને મારી જોડને મોકલી, તું અહીંયા રહે મારી સાથે. એટલે અમે રહ્યા હતા ટોરોન્ટો. અને પછી એટલો દાખલો કરે, એટલો દાખલો. ગાડીમાં જતા હોય, ગાડીમાં ગોષ્ઠી કરે, સમજાવે, ગાડી ઊભી રાખીને સાઈડમાં સમજાવે. એક વખત તો રાત્રે 2:30 વાગે સુવા ગયા પ્રબોધ સ્વામીજીના. એટલો બધો દાખલો કર્યો પ્રબોધ સ્વામીજી. બધું સરસ થઈ ગયું, બધું વાતાવરણ હરખું કરી દીધું. સ્વામીજીને નિરાશ થઈ ગઈ, ભક્તિ ઉત્સવ થઈ ગયો. સામાન્ય વસ્તુ છે. પણ સ્વામીજી પછી તરત કહી દીધું કે હવે આપણે પ્રભુ નથી જવાનું કેનેડા, બીજે સોંપી દીધી સેવા. અને પ્રભુ છે એમાંથી ફ્રી કરી દીધા. 15માં સમયો કર્યો. એ વખતે અન્નકૂટમાં બી નહીં ગયેલા. 16ની અંદર કોલમ્બસમાં અમરીશ શિબિર હતી. ત્યારે હું પણ ત્યાં કોલમ્બસ હતો. અને પ્રબોધ સ્વામી જોડે સુરત સ્વામી હતા, મારી સાથે આનંદ મંગલ સ્વામી, અમે 4 સંતો હતા. સ્વામીજી કેનેડા આવ્યા હતા, પણ એ વર્ષે પ્રમુખ સ્વામી ધામમાં ગયા એટલે સ્વામીજી ઇન્ડિયા પાછા આવી ગયા હતા. શિબિરમાં નહોતા કોલમ્બસ. અને એ શિબિરમાં કેનેડાના અમરીશો આવ્યા હતા. અને બધા અમરીશો પછી પ્રબોધ સ્વામીને 1 વર્ષ પછી મળતા હતા. અને બધા એટલા બધા આમ એક્સાઇટેડ હતા પ્રભુ છે એને મળવા માટે. અને બધા એટલા બધા આમ ખુશ થાય, અને એટલા બધા રડે, અને બધા એટલી બધી કાકલુદી કરે, આજીજી કરે કે પ્રભુ સાહેબ તમે કેનેડા ક્યારે આવશો, કેનેડા પધારો, કેનેડા પધારો. પ્રભુ સાહેબ આનંદ કરીને પછી આમ મજાકમાં વાત બદલાવા માટે કે 2026માં આવીશ. 16 હતો ને, 2026માં આવીશ, એવો આનંદ કરે.
પણ પછી એમ સીધી રીતનું કંઈક ના હું નહીં આવ્યું ના કે એટલે દુઃખી ના કરે. પણ 3 જણે તો આમ રડ્યા પ્રભુસિંહ આગળ ખુલ્લા થઈને. પછી હું દૂર ખસી ગયો. મેં કીધું હૈયાની વાતો બિચારા કરે છે તો એને કરવા દે. એટલે હું પછી દૂર બીજા હરિભક્ત જોડે બેઠા. બધા રડે, કાકલુદી કરે. પછી તો પ્રભુસાઈ તો ન જ ગયા. પછી મેં પ્રભુસાઈને પૂછ્યું, બધું પતી ગયો શિબિર. પછી અમે છૂટા પડવાના હતા. પ્રભુસાઈ કંઈક કેલિફોર્નિયા બાજુ જવાના હતા અને મારે શિકાગો જવાનું હતું, કોલમ્બસ. પ્રભુસાઈને મેં પૂછ્યું, બધું બધા ગાડીમાં લગેજ ગોઠવાતો હતો અને પ્રભુ સ્વામીજી અને અમે બે પછી ફ્રી હતા. એટલે પછી કેમ વોક વે પર વોક કરતા હતા. પ્રભુસાઈને પછી મેં આનંદ કર્યો. કહેલો છે આ પ્રસંગ, પણ હું એ વાત એ કહેવા માગું છું, સરળ સેવક કોઈની મોહબ્બત સારપમાં ના આવે. જ્યાં સુધી શિષ્યની મોહબ્બત અને સારપ છે ત્યાં સુધી હું સમ્યક સરળ ભગવાન આગળ નહીં રહી શકું. પછી પ્રભુ સ્વામીને મેં તો પ્રભુ સ્વામી તમે કેનેડા જાઓ ને, બધા રિક્વેસ્ટ કરે છે, બધા રડે છે, પ્રાર્થના કરે છે, તો જાઓ ને. હું આનંદ કરતો હતો. તો કે ના, મને છે ને સ્વામીજીએ ના પાડી શકે. પછી મેં તો પણ તમારે ગયા વર્ષે તમે સમયો કર્યો અને તમારા વચ્ચેને આટલી મોટી સેવા કરી બધાએ, અને તમારે જ્યારે જરૂર હતી ત્યારે તમે એમને આમ માગતા હતા અને બધા આપતા હતા, અને આજે એમને જરૂર છે તો તમે જાઓ ને. હું જોતો હતો કે શું જવાબ આપે. પ્રભુ સ્વામી કે મને જો અશોકભાઈ બી કીધું કે હું સ્વામીજીને કહું, એટલે મેં અશોકભાઈને કીધું કે તમારે સ્વામીજીને કહેવાની જરૂર નથી. સ્વામીજીને જ્યારે યોગ્ય લાગશે ત્યારે સામેથી કહેશે, તમારે કોઈ પ્રાર્થના કરવા નહીં જતા. સ્વામીજી નથી કે ના પાડે એટલે નહીં જવાનું, મેટર એન્ડ. પછી પ્રભુ સાહેબ બોલ્યા કે મને છે ને સ્વામીજીની કૃપાથી મારામાં 0%. આપણે જોઈએ છે ને પ્રભુ સાહેબ આમ કોઈ સરસ પ્રાર્થના કરે, કોઈ ભગતનું સરસ દર્શન થાય, કોઈ સરસ પ્રવચન કરે, કોઈ સરસ નૃત્ય કરે, કોઈ સરસ ડ્રામા કરે, રાઈટ. તો પ્રભુ સાહેબની આંખમાં આમ કેટલા જલ્દી જજડી આવી જાય. એમ લાગે કે પ્રભુ સાહેબ બહુ જ આમ લાગણી પ્રધાન છે, ઇમોશનલ છે. પણ પ્રબોધ સ્વામીજી મને કહે સ્વામીજીની કૃપાથી મારામાં 0% ઇમોશનાલિટી છે. સ્વામીજી નહીં કે ત્યાં સુધી ભલે ને લોકો મને કહેતા, પણ હું નહીં જોઉં. સ્વામીજીની આજ્ઞા હું નહીં લઉં બસ. અને એ ગુણ તો જોઈએ જ. આમલા આધ્યાત્મિક માર્ગમાં એ ગુણ જરૂરી છે. ભગવાનના વચને પછી એવું થઈ જવું પડે એમ. ભગવાન કે પછી ત્યાં કોઈની મોહબ્બત સારપ નહીં, કોઈ ત્યાં બુદ્ધિ, મન, બુદ્ધિ, કશું કોઈ સમજણ, કોઈ આડું ના આવવું છે બસ. પ્રભુ સ્વામીજીની સરળતા એ પ્રકારની સરળતા છે. એ ગુણાતી સરળતા આ લોકની સરળતામાં કરતાં લૌકિક જે બધી જગતમાં જે સરળતા એનાથી જુદી પડી જાય છે બસ. આપણે એવી સરળતામાં જવું છે બસ.